ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષના BC MSc N 303 એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાંથી બ્લોક નંબર 3માંથી એકમ નંબર 12 પ્રમાણપત્ર પદ્ધતિ 1 વિશે શરૂઆત કરીશું. પ્રમાણપત્ર પદ્ધતિને આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર પદ્ધતિનો અર્થ અને વ્યાખ્યા, પ્રમાણપત્ર પદ્ધતિના લક્ષણો, પ્રમાણપત્ર અને અંદાજી પડતરની તુલના, પ્રમાણપત્રકાર, પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિ, પ્રમાણપત્ર પદ્ધતિના ફાયદા શું છે, પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદા શું છે, વિચલન અને વિચલન વિશ્લેષણનો અર્થ વિશે સમજીશું. સૌપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. તો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ જ ગયા છે કે ઐતિહાસિક પડતર કોને કહેવાય, અને તમને બધાને પણ હવે ખ્યાલ હશે કે ઐતિહાસિક પડતર પદ્ધતિ કોને કહેવાય. તો ઐતિહાસિક પડતર પદ્ધતિ કોને કહીશું? તો વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જેટલા બી ખર્ચા જરૂરી છે એ બધા ખર્ચ ચૂકવાઈ જાય અને એના પછી વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવામાં આવે તો તેને ઐતિહાસિક પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ ઐતિહાસિક પડતર પદ્ધતિની વાત કરીએ તો આ ઐતિહાસિક પડતર પદ્ધતિમાં તમારે વસ્તુ કે સેવાની પડતર જાણવી હોય ને તો તમારે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થઈ જાય ને ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડે છે. કારણ કે ઐતિહાસિક પડતર પદ્ધતિ શું કરે છે કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવા માટે જે બી ખર્ચા કરવામાં આવ્યા હશે ને એ બધા જ ખર્ચનું તમે પછી પાછળ શું કરશો, એ બધાને એડ કરીને તમે એની પડતર નક્કી કરી શકશો. તો આમાં શું હોય છે કે વસ્તુનું ઉત્પાદન થઈ જાય ને તમારે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે જો તમારે પડતર જાણવી હોય તો. શું આમ એક વખત ખર્ચા થઈ ગયા પછી તમે પડતર શું કરો છો, ફક્ત જાણી શકો છો, પરંતુ તમારે એ પડતર માટેના કોઈ અગાઉથી નિર્ણય લેવા હોય તો ઐતિહાસિક પડતર પદ્ધતિમાં તમે અગાઉથી કોઈ નિર્ણય લઈ નથી શકતા. તો આ શું છે? તો આ ઐતિહાસિક પડતર પદ્ધતિની મર્યાદા બની ગઈ અને આ મર્યાદાને કારણે એક નવી પડતર પદ્ધતિ એટલે કે પ્રમાણ પડતર પદ્ધતિનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. હવે આપણે આજના જમાનાની વાત કરીએ તો તમારે પડતર જાણવી હોય તો ઉત્પાદકે ઉત્પાદન કરતાં પહેલાં તમારે પડતરનું એનું પ્રમાણ જાણી લેવું જોઈએ, તો જ તમે આજની ગળાકા હરીફાઈમાં તમે ટકી શકો છો. તો આના માટે ઐતિહાસિક પડતર પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી અને એના જ કારણે નવી પડતર પદ્ધતિ એટલે કે પ્રમાણ પડતર પદ્ધતિનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. હવે આપણે પ્રસ્તાવના જોઈએ તો આજના હરીફાઈના યુગમાં ટકી રહેવા માટે ઉત્પાદકે એ જાણવું જરૂરી બની રહે છે કે ઉત્પાદન થયા પહેલાં ઉત્પાદનની પડતર કેટલી હોવી જોઈએ. એટલે કે હવે ઉત્પાદક શું કરે છે, ઉત્પાદન સ્ટાર્ટ કરતાં પહેલાં જ ઉત્પાદનની પડતર શું હશે તેનો આઈડિયા મેળવવા માટે ટ્રાય કરે છે. એટલે કે ઉત્પાદકે ઉત્પાદન થયા પહેલાં વસ્તુની પડતર અંગેના ધોરણો નક્કી કરવા પડે છે અને જ્યારે ખરેખર ઉત્પાદન થાય ત્યારે તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી ઉદ્ભવેલા તફાવતોની આધારે અંકુશની કાર્યવાહી કરવામાં આવે છે. તો તે હાલમાં ઉત્પાદકો શું કરે છે તો ઉત્પાદન સ્ટાર્ટ કરતાં પહેલાં વસ્તુની પડતર અંગેના શું કરવામાં આવે છે, તેમાં અમુક ધોરણો નક્કી કરવામાં આવે છે. આ ધોરણો નક્કી કરી ગયા પછી ખરેખર ઉત્પાદન થાય ત્યારે તેની નક્કી કરેલા ધોરણો સાથે શું કરવામાં આવે છે, સરખામણી કરવામાં આવે છે અને આ સરખામણીના આધારે અંકુશની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આમ કરીને કાર્યક્ષમતામાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ રીતે નક્કી કરવામાં આવેલ આયોજિત પડતર પદ્ધતિને પ્રમાણ પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ પ્રકારનું જે આયોજન કરીને જે પડતર પદ્ધતિ ઉપયોગમાં આવે છે તેને શું કહેવામાં આવે છે, તેને પ્રમાણ પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રમાણ પડતર અને પ્રમાણ પડતર પદ્ધતિનો અર્થ અને તેની વ્યાખ્યા. તો સૌથી પહેલાં તો વાત કરીશું સામાન્ય અર્થની. તો સામાન્ય અર્થમાં કહીએ તો વસ્તુના ભાવિ ઉત્પાદન માટે અગાઉથી ધોરણો નક્કી કરી વૈજ્ઞાનિક રીતે નક્કી કરેલી પડતર એટલે કે પ્રમાણ પડતર. તો વસ્તુના ભાવિ ઉત્પાદન માટે તમે વસ્તુનું ઉત્પાદન ક્યારે કરશો, તો ફ્યુચરમાં કરશો. તો આ વસ્તુના ભાવિ ઉત્પાદન માટે તમે અગાઉથી ધોરણો નક્કી કરી દીધા છે અને અગાઉથી ધોરણો નક્કી કરીને વૈજ્ઞાનિક રીતે તમે કોઈ પડતર નક્કી કરી રહ્યા છો તો તેને શું કહેવામાં આવે છે, તો તેને પ્રમાણ પડતર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા કોણે આપી છે, તો ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ્સે આપેલી વ્યાખ્યા મુજબ પ્રમાણ પડતર એ ચોક્કસ સમયગાળા માટેની વસ્તુ કે સેવાની આયોજિત ઉત્પાદન પડતર છે કે જે નિર્ણયકર્તા, અંકુશ,
સ્ટોકનું મૂલ્યાંકન, વેચાણ કિંમત નક્કી કરવી વગેરેમાં સહાયભૂત નીવડે છે. તો ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીએ શું વ્યાખ્યા આપી છે પ્રમાણપત્રની? તો પ્રમાણપત્ર એ ચોક્કસ સમયગાળા માટેની, તેમાં કોઈ એક ચોક્કસ સમયગાળો હોય છે અને એ સમયગાળા દરમિયાન વસ્તુ કે સેવાની આયોજિત ઉત્પાદન પડતર છે કે તમે એ ચોક્કસ સમયગાળા દરમિયાન જે બી વસ્તુ કે સેવા બનાવવાના છો તેનું આયોજન કરીને તમે જે બી એની આયોજિત ઉત્પાદન પડતર છે કે એ પડતર નિર્ણય ઘડતરમાં, અંકુશ માટે, સ્ટોકનું મૂલ્યાંકન અને વેચાણ કિંમત નક્કી કરવી વગેરેમાં એ સહાયભૂત નીવડે છે. તો એ શું છે? તે પ્રમાણપત્ર કહેવામાં આવે છે. આ તો વાત થઈ છે પ્રમાણપત્ર પદ્ધતિની વ્યાખ્યાની. હવે આપણે જોઈશું પ્રમાણપત્ર પદ્ધતિના લક્ષણો. પ્રમાણપત્ર પદ્ધતિના લક્ષણોમાં પહેલું જ લક્ષણ જોઈએ તો પૂર્વ નિર્ધારિત પડતર. તો પૂર્વ નિર્ધારિત પડતર કોને કહેવાય? તો આપણે અગાઉ જોઈ વ્યાખ્યા મુજબ પ્રમાણપત્ર પદ્ધતિમાં અગાઉથી જ પડતર અંગેના ધોરણો નક્કી કરવામાં આવે છે, પડતર અંગેના પ્રમાણો નક્કી કરી દેવામાં આવે છે. તો એને શું કહેવાય છે? અગાઉથી નક્કી કરવામાં આવે છે, તેથી તેને પૂર્વ નિર્ધારિત કહેવામાં આવે છે. આમ પ્રમાણપત્ર પદ્ધતિ એ પૂર્વ નિર્ધારિત પડતર છે. પ્રમાણપત્ર પદ્ધતિમાં અગાઉથી જ માલ સામાન અંગેના, મજૂરી અંગેના બધાના પ્રમાણ અને ધોરણો નક્કી કરવામાં આવે છે. આમ પ્રમાણપત્ર પદ્ધતિને પૂર્વ નિર્ધારિત પડતર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે પડતર પર અંકુશ. હવે પ્રમાણપત્ર પદ્ધતિની વાત કરીએ તો આપણે આગળ વ્યાખ્યામાં જોયું એ મુજબ પ્રમાણપત્ર પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો વસ્તુ કે સેવાનું ઉત્પાદન સ્ટાર્ટ કરવાના પહેલા જ વૈજ્ઞાનિક ધોરણોની મદદથી અમુક પ્રમાણો નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણોની સરખામણી ખરેખર થયેલ રિઝલ્ટ સાથે સરખાવવામાં આવે છે અને પછી બંનેની સરખામણી કરીને પડતર પર અંકુશ લાવવા માટે ટ્રાય કરવામાં આવે છે કે સપોઝ પ્રમાણ કરતાં ખરેખર ખર્ચ વધુ આવ્યો છે, તો આ ખર્ચ વધુ આવવા માટેના કારણો શું છે? તો એ કારણો જાણીને તેનાથી સુધારાત્મક પગલાં લઈ શકાય છે અને આમ કરીને પડતર પર અંકુશ લાવવામાં આવે છે. નેક્સ્ટ છે વેચાણ કિંમત નક્કી કરવાનો આધાર. હવે આપણે ઐતિહાસિક પડતર પદ્ધતિની વાત કરી હતી, તો આપણે ચર્ચા કરેલી છે. તો ઐતિહાસિક પડતર પદ્ધતિમાં શું હોય છે કે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય પછી જ તમે એની પડતર જાણી શકો છો. વેચાણ કિંમત નક્કી કરવામાં તમને ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ પ્રમાણપત્ર પદ્ધતિની વાત કરીએ તો પ્રમાણપત્ર પદ્ધતિમાં પહેલાથી જ એટલે કે અગાઉથી જ તમે પ્રમાણો નક્કી કરી દો છો અને એ પ્રમાણોને આધારે વેચાણ કિંમત નક્કી કરવાનું ઇઝીલી થઈ જાય છે. તો આને કારણે કંપની ઇઝીલી કોઈ બી ટેન્ડર ફિલઅપ કરી શકે છે. નેક્સ્ટ છે પડતરની સરખામણી. તો પ્રમાણપત્ર પદ્ધતિના લક્ષણોમાં એક મહત્વનું લક્ષણ છે પડતરની સરખામણી. પ્રમાણપત્ર પદ્ધતિની વાત કરીએ તો પ્રમાણપત્ર પદ્ધતિમાં પ્રમાણો નક્કી કરીને તેની સરખામણી ખરેખર થયેલ રિઝલ્ટ સાથે કરવામાં આવે છે. તેથી તમે જે પ્રમાણ સેટ કર્યા છે તે પ્રમાણ બરાબર સેટ કર્યા છે કે નહીં, અને પ્રમાણ બરાબર સેટ છે તો આ પ્રમાણ કેટલા અંશે સફળ થયા છે અને એ બંનેની કમ્પેરિઝન કરીને તમે જાણી શકો છો કે તમારું ખરેખર તમે કેટલા પ્રમાણો હાંસિલ કરી શક્યા છો. આમ પ્રમાણિત અને ખરેખરની સરખામણી કરવામાં આવે છે અને એના આધારે તમે વિચલન શોધી શકો છો. એ છે પોઈન્ટ નંબર 5માં વિચલનોની ગણતરી. તો આ વિચલનોની વાત કરીએ તો આપણે પોઈન્ટ નંબર 4માં જોયું કે પડતરની સરખામણીમાં શું કરવામાં આવે છે? તો પ્રમાણપત્રમાં તમે અગાઉથી જે ધોરણો નક્કી કર્યા હતા એ ધોરણોને એ પ્રમાણોની ખરેખર થયેલ રિઝલ્ટ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે અને આ સરખામણી કરીને બંને વચ્ચે જો કોઈ બી તફાવત હોય તો આ તફાવતને વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિચલનો કયા કારણે ઉદ્ભવ્યા? તો એ વિચલનોના કારણો જાણવામાં આવે છે. આમ પ્રમાણપત્ર પદ્ધતિમાં પડતરની સરખામણી કરીને વિચલનોને શોધવામાં આવે છે. પોઈન્ટ નંબર 6 છે સુધારાત્મક પગલાં, જે પોઈન્ટ નંબર 4 અને 5થી રિલેટેડ છે. આપણે એવું કહી શકીએ છીએ. સુધારાત્મક પગલાંમાં શું કરવામાં આવે છે? તો સુધારાત્મક પગલાંમાં પડતરની સરખામણી કરવામાં આવે છે. પડતરની સરખામણી એટલે કે પ્રમાણપત્રની ખરેખર થયેલ પડતર સાથે સરખામણી કરવામાં આવશે. બંને વચ્ચે જો કોઈ તફાવત હોય તો તે તફાવત કયા કારણે ઉદ્ભવ્યો છે તે જાણવામાં આવે છે. જો પ્રમાણપત્ર અને ખરેખર રિઝલ્ટ વચ્ચે કોઈ તફાવત હોય તો તેને વિચલન કહેવામાં આવે છે અને આ વિચલન કયા કારણોને લીધે ઉદ્ભવ્યા છે તેની ડિટેલમાં તપાસ કરવામાં આવે છે. તો આમ તેને શોધીને આ વિચલનોને શોધીને સુધારાત્મક પગલાં લેવા માટે પણ પ્રમાણપત્ર પદ્ધતિ ઉપયોગી નીવડે છે. હવે આપણે વાત કરીશું પ્રમાણપત્ર અને અંદાજી પડતરની તુલના. તો તફાવતના મુદ્દામાં જઈએ તો ફર્સ્ટ અર્થ. તો પ્રમાણપત્ર કોને કહેવાય? તો પ્રમાણપત્ર એટલે કે વસ્તુ કે સેવાની વૈજ્ઞાનિક રીતે અગાઉથી નક્કી કરેલી તેના ઉત્પાદનની પડતર. તો પ્રમાણપત્ર એને કહીશું કે પ્રમાણપત્ર એટલે કે વસ્તુ કે સેવાની વૈજ્ઞાનિક રીતે અગાઉથી નક્કી કરેલી તેના ઉત્પાદનની પડતર
જ્યારે અંદાજી પડતર કોને કહેવામાં આવે? તો અંદાજી પડતર એટલે કે ભૂતકાળના અનુભવો અને ભવિષ્યમાં થનાર ફેરફારોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતી પડતર. તો પ્રમાણ પડતરમાં વૈજ્ઞાનિક રીતે તમે પડતર નક્કી કરી શકો છો, જ્યારે અંદાજી પડતરમાં ભૂતકાળના અનુભવોને અને ભવિષ્યમાં થનાર ફેરફારોને ધ્યાનમાં લઈને જે પડતર નક્કી કરવામાં આવે છે તો તેને અંદાજી પડતર કહે છે. પછી સેકન્ડ પોઈન્ટ છે તફાવતનો ક્યાં ઉપયોગી. તો આ બંને પડતર ક્યાં ઉપયોગી થઈ શકે? તો પ્રમાણ પડતરની વાત કરીએ તો જે એકમોમાં ખાસ કરીને પ્રમાણ પડતર પદ્ધતિ અપનાવેલી હોય ત્યાં પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને અંદાજી પડતરની વાત કરીએ તો જ્યારે કોઈ પણ ધંધામાં ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે પરિસ્થિતિમાં અંદાજી પડતરનો ઉપયોગ થઈ શકે છે. તો પ્રમાણ પડતર પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ક્યાં ઉપયોગી થાય છે? તો એ ધંધાકીય એકમમાં જ ઉપયોગી થશે કે જ્યાં પ્રમાણ પડતર પદ્ધતિ અપનાવેલી હોય. જ્યારે અંદાજી પડતરની વાત કરીએ તો તે કોઈ પણ ધંધામાં, કોઈ પણ ક્ષેત્રમાં, ગમે તે પરિસ્થિતિમાં ઉપયોગ થઈ શકે છે. હવે ત્રીજો તફાવતનો પોઈન્ટ છે શા માટે. તો પ્રમાણ પડતરની વાત કરીએ તો પ્રમાણ પડતર ખાસ કરીને વિચલન વિશ્લેષણના ઉપયોગ દ્વારા પડતર પર અંકુશ રાખવા માટે ઉપયોગી છે. તો પ્રમાણ પડતરની વાત આપણે અત્યારે લાક્ષણિકતાઓમાં કરીને કે પ્રમાણ પડતર શાના માટે મેઇન ઉપયોગી છે? તો પ્રમાણ પડતર ખાસ કરીને વિચલન વિશ્લેષણના ઉપયોગ દ્વારા પડતર પર અંકુશ રાખવા માટે ઉપયોગી છે. જ્યારે અંદાજી પડતર સંચાલકોની નીતિ ઘડતરમાં, કિંમત નિર્ધારણમાં તથા અંદાજી કિંમત નક્કી કરવામાં ઉપયોગી છે. તો અંદાજી પડતર સંચાલકોની કેવી રીતે મદદ થાય છે? તો અંદાજી પડતર સંચાલકોને તેમના નીતિ ઘડતરમાં, તેમની કિંમત નિર્ધારણમાં તથા તેમની અંદાજી કિંમત નક્કી કરવા માટે ઉપયોગી હોય છે. તફાવતનો ચોથો પોઈન્ટ છે પ્રમાણો. તો પ્રમાણ પડતરની વાત કરીએ તો પ્રમાણ પડતરના દરેક તત્વ કયા કયા છે? તો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. પ્રમાણ પડતરના દરેક તત્વ માટે અગાઉથી વૈજ્ઞાનિક ધોરણે પ્રમાણો નક્કી કરવામાં આવે છે. જ્યારે અંદાજી પડતરની વાત કરીએ તો અંદાજી પડતર ધંધાના સામાન્ય બાબતો માટે ઉપયોગી હોવાથી પડતરના દરેક તત્વો માટે પ્રમાણો નક્કી કરવામાં આવતા નથી. તો અંદાજી પડતરમાં શું હોય છે કે ધંધાના સામાન્ય બાબતો માટે તે ઉપયોગી છે. તો તેથી પડતરના દરેક તત્વો માટે અહીંયા પ્રમાણો નક્કી કરવામાં આવતા નથી. જ્યારે પ્રમાણ પડતરમાં પડતરના દરેક તત્વો એટલે કે માલ સામાન હોય, મજૂરી હોય, પરોક્ષ ખર્ચા હોય તો બધા માટે અગાઉથી વૈજ્ઞાનિક ધોરણે પ્રમાણો નક્કી કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5ની વાત કરીએ તો કઈ બાબત પર ભાર મૂકે છે? તો પ્રમાણ પડતર નજીકના ભવિષ્યમાં વસ્તુ કે સેવાની પડતર કેટલી હોવી જોઈએ તેના પર ભાર મૂકે છે. જ્યારે અંદાજી પડતર વસ્તુ કે સેવાની પડતર તેની મર્યાદાથી કેટલી. સાગરભાઈ 1 મિનિટ, મારો વ્યૂ કટ કરો તો મારે 5મા નંબરનો પોઈન્ટ રીડ કરવો છે, આ નથી વંચાતો. પોઈન્ટ નંબર 5ની વાત કરીએ હવે. તો પોઈન્ટ નંબર 5 છે કે કઈ બાબત પર ભાર મૂકે છે? તો પ્રમાણ પડતરની વાત કરીએ તો પ્રમાણ પડતર નજીકના ભવિષ્યમાં વસ્તુ કે સેવાની પડતર કેટલી હોવી જોઈએ તેના પર ભાર મૂકે છે. જ્યારે અંદાજી પડતર વસ્તુ કે સેવાની નક્કી કરેલ પડતર તેની મર્યાદાથી વધે નહીં તેના પર ભાર મૂકે છે. આ વાત થઈ છે પ્રમાણ પડતર અને અંદાજી પડતરની તુલનાની, એટલે કે તેના વચ્ચે શું તફાવત છે તેની. હવે આપણે વાત કરીશું પ્રમાણ પડતર કાર્ડ. તો પ્રમાણ પડતર કાર્ડ એટલે શું? પ્રમાણ પડતર કાર્ડમાં કઈ કઈ વિગતો હોઈ શકે? તો પ્રમાણ પડતરમાં પડતરના વિવિધ તત્વો જેમ કે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની કિંમતો દર્શાવવામાં આવે છે, જેને પ્રમાણ ઉત્પાદન એકમો વડે ગુણી કુલ પ્રમાણ પડતર દર્શાવવામાં આવે છે. ટૂંકમાં પ્રમાણ પડતર કાર્ડમાં તત્વો દીઠ તેની એકમ દીઠ કિંમત, ઉત્પાદનનો જથ્થો અને કુલ પ્રમાણ પડતર દર્શાવવામાં આવે છે. તો અહીંયા નામ શું છે? પ્રમાણ પડતર કાર્ડ. તો એમાં શું દર્શાવવામાં આવે છે? તો પડતરના જે વિવિધ તત્વો છે, તો પડતરના વિવિધ તત્વો કયા કયા છે? તો માલ સામાન છે, મજૂરી છે અને પરોક્ષ ખર્ચ છે. તો આ બધા પડતરના વિવિધ તત્વોની ખર્ચની કિંમતો દર્શાવવામાં આવે છે. અને આ જ પડતરના વિવિધ તત્વોની ખર્ચની જે કિંમતો છે તેને પ્રમાણ ઉત્પાદનના એકમો વડે ગુણીને કુલ પ્રમાણ પડતર કેટલી હશે તે દર્શાવવામાં આવે છે. આમ શોર્ટમાં આપણને કેવું હોય તો પ્રમાણ પડતર કાર્ડમાં તત્વો દીઠ તેની એકમ દીઠ કિંમત હોય છે, તેનો ઉત્પાદનનો જથ્થો અને કુલ પ્રમાણ પડતર દર્શાવવામાં આવેલા હોય છે. તો પ્રમાણ પડતર તૈયાર કરવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે? તો પ્રમાણ પડતર કાર્ડ તૈયાર કરવાના મુખ્ય 2 ઉદ્દેશો છે. પહેલો છે વસ્તુ કે સેવાની પ્રમાણ પડતર નક્કી કરવી. તો વસ્તુ કે સેવાની પ્રમાણ પડતર કેટલી હશે તો એ નક્કી કરવા માટે પણ પ્રમાણ પડતર કાર્ડ બનાવવામાં આવે છે. જ્યારે બીજું, જ્યારે ખરેખર પડતર મળે ત્યારે વિચલન વિશ્લેષણ માટેનો આધાર પૂરો પાડવા માટે પણ પ્રમાણ પડતર બનાવવું
જરૂરી છે. પ્રમાણપત્ર કાર્ડમાં દર્શાવેલ એકમોની સંખ્યા અને તેની પ્રમાણપત્ર દર્શાવવામાં આવે છે. તો પ્રમાણપત્ર કાર્ડ પરથી તમને શું મળી જશે? તો પ્રમાણપત્ર કાર્ડ ઉપરથી દર્શાવેલ એકમોની સંખ્યા અને તેની પ્રમાણપત્ર શું હશે તે જાણી શકાય છે. હવે આપણે પ્રમાણપત્ર કાર્ડનો નમૂનો જોઈએ. તો અહીંયા પ્રમાણપત્ર કાર્ડનો એક નમૂનો તમને આપવામાં આવ્યો છે. તો પ્રમાણપત્ર કાર્ડમાં શું હોય છે? તો નંબર, તારીખ, પ્રમાણ નક્કી કરનાર અધિકારીનું નામ હોય છે. અહીંયા જો વિગતોમાં તમને પડતરના તત્વો વિશે માહિતી આપેલી છે. પ્રત્યક્ષ માલ સામાન છે, પ્રત્યક્ષ મજૂરી છે, ચલિત પરોક્ષ ખર્ચા છે, સ્થિર પરોક્ષ ખર્ચા છે વગેરે બાબતની વિગતો દર્શાવવામાં આવે છે. પછી બીજું કોલમ છે એકમો ડેશ કલાકો. તો અહીંયા પ્રત્યેક વિગતના એકમો અને કલાકો દર્શાવવામાં આવે છે. ત્રીજું કોલમ છે ભાવ. એનો ભાવ કેટલો હશે? અને અહીંયા એકમો અને કલાકો છે એનો ભાવ સાથે ગુણાકાર કરીને તમે કુલ પ્રમાણપત્ર જાણી શકો છો. અહીંયા જો માલ સામાનનું છે 20 કિલોગ્રામ અને ભાવ છે ₹2 એટલે કે 40. મજૂરીની બી સેમ 30 × 1.50 45. સો પછી ચલિત પરોક્ષ ખર્ચ છે તો 30 કલાક × 1 એટલે કે 30. સ્થિર પરોક્ષ ખર્ચાની વાત કરીએ તો 50 એકમો × 1 એટલે કે 50. સો આ બધાનો સરવાળો કરીને કુલ પ્રમાણપત્ર જાણી શકાય છે. એ બધાના સરવાળામાં પ્રમાણ નફો કેટલો આપેલો છે? તો 50 એકમો અને એક એકમ દીઠ ₹2 છે એટલે કુલ પ્રમાણ નફો કેટલો આવ્યો? ₹100. સો આ પ્રમાણ નફો છે તેને કુલ પ્રમાણપત્રમાં ઉમેરીને પ્રમાણ વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. સો આ થઈ વાત પ્રમાણપત્ર કાર્ડના નમૂનાની. કંઈક આવી રીતે પ્રમાણપત્ર કાર્ડ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિની. તો પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિ શાના માટે જરૂરી છે? પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિ કેમ બનાવવામાં આવે છે? તો પ્રમાણપત્ર પદ્ધતિ અને બજેટ દ્વારા અંકુશની પદ્ધતિ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે પ્રમાણપત્ર પદ્ધતિનો અમલ થતો હોય અને જુદા જુદા પ્રમાણો નક્કી કરવામાં આવ્યા હોય ત્યારે ઉત્પાદનની પડતર તથા વેચાણ અંગેના બજેટો બનાવવાનું કામ પ્રમાણમાં સરળ છે. હવે આપણે વાત કરીએ તો પ્રમાણપત્ર પદ્ધતિ અને બજેટની પદ્ધતિ બંને એકબીજા સાથે કેવી રીતે? તો ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે પ્રમાણપત્ર પદ્ધતિનો અમલ થતો હોય ત્યારે જુદા જુદા પ્રમાણો નક્કી કરવામાં આવ્યા હોય ત્યારે ઉત્પાદનની પડતર તથા વેચાણ અંગેના બજેટો બનાવવાનું કામ પ્રમાણમાં સરળ હોય છે. અને આનાથી ઉલટું વાત કરીએ તો જો પ્રમાણ પદ્ધતિનો અમલ કરવો હોય તે બજેટમાં ઉત્પાદનની સપાટી નક્કી કરવામાં આવે તો કાર્ય સરળ બને છે. તેની આધારે સમાવેશી પ્રમાણપત્ર પદ્ધતિમાં સ્થિર પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર નક્કી થઈ શકે છે. બંને વચ્ચે ઘણી સમાનતાના મુદ્દા છે. બંનેમાં શું કરવામાં આવે છે એટલે કે પ્રમાણપત્ર પદ્ધતિમાં અને બજેટ દ્વારા અંકુશની પદ્ધતિમાં તો અગાઉથી ખર્ચા અને આવકો નક્કી કરવામાં આવે છે. તે અંગેના કામગીરી અહેવાલો દર મહિને તૈયાર કરવામાં આવે છે અને તફાવત આવે તો તે સુધારણા પગલાં લેવામાં આવે છે. આ તમામ કાર્યોના અમલીકરણ માટે પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવે છે. એટલે કે પ્રમાણપત્રની વાત કરીએ અને બજેટ દ્વારા અંકુશની પદ્ધતિની વાત કરીએ તો બંને પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો અગાઉથી જ ખર્ચા અને આવકો નક્કી કરી દેવામાં આવે છે અને આ અંગેના કામગીરી અહેવાલો દર મહિને તૈયાર કરવામાં આવે છે. પછી તેની સરખામણી એકચ્યુઅલ ખરેખર પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવે છે અને પછી જો કોઈ તફાવત આવે તો સુધારણા પગલાં લેવામાં આવે છે. તો આ જે તમામ કાર્યો થયા તો તેના અમલીકરણ માટે પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવે છે. તો આ સમિતિનું મુખ્ય કાર્ય કયું છે? તો પડતર અંકુશનું છે. આ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અને ખરેખર પડતર વચ્ચેની સતત સરખામણી કરવામાં આવે છે. તો પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિનું મુખ્ય કાર્ય શું થયું છે? તો પડતર અંકુશનું થયું છે. અને આ સમિતિ શું કરે છે? તો પ્રમાણપત્ર અને ખરેખર પડતર વચ્ચે સતત સરખામણી કરવાનું કાર્ય કરે છે. આમ સરખામણી દ્વારા પડતરનું સતત આકલન કરવામાં આવતું હોય છે. સો પ્રમાણપત્ર નિર્ધારણ સમિતિ શું કરે છે? તો પ્રમાણપત્રની અને ખરેખર પડતરની સતત સરખામણી કરે છે અને આ સરખામણીના કાર્ય દ્વારા પડતરનું સતત આકલન કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પ્રમાણપત્ર પદ્ધતિના ફાયદા. તો પ્રમાણપત્ર પદ્ધતિના ફાયદા કયા કયા છે? તો સૌથી પહેલાં તો કાર્યક્ષમતાનું પ્રમાણ જાણી શકાય છે. તો કાર્યક્ષમતાનું પ્રમાણ જાણી શકાય આપણે એની અંદર વાત કરીએ તો પ્રમાણપત્ર પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો અગાઉથી ધોરણો સેટ કરવામાં આવે છે, અગાઉથી પ્રમાણ નક્કી કરી દેવામાં આવે છે અને આ પ્રમાણોની ખરેખર થયેલ કામગીરી સાથે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. આ સરખામણી પરથી તમને એ ખબર પડશે કે તમે કેટલા અંશે સફળ સાબિત થયા છો, તમે કેટલા અંશે તમારા ધોરણોને હાંસિલ કરી શક્યા છો. સો આમ તમે તમારી કાર્યક્ષમતાનું પ્રમાણ જાણી શકો છો. બીજું છે સુધારાલક્ષી પગલાં. તો
તો આગળ આપણે વાત કરી હતી એ મુજબ કે પ્રમાણપત્ર પદ્ધતિમાં જે અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણની સરખામણી ખરેખર થયેલા રિઝલ્ટ સાથે કરવામાં આવે છે. સો આમ પ્રમાણપત્ર અને ખરેખર પડતર વચ્ચે શું ડિફરન્સ આવ્યો છે એના વિચલનના કારણો શોધવામાં આવે છે અને તે કારણોને દૂર કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. 3rd નંબર છે પડતર અને અંકુશ. તો આપણે જે સુધારાલક્ષી પગલાંમાં વાત કરી ને એ જ વાત પડતર અને અંકુશમાં પણ કરી શકાય કે પ્રમાણપત્રમાં શું કરવામાં આવે છે તો અગાઉથી નક્કી કરેલી પ્રમાણની કમ્પેરિઝન ખરેખર પડતર સાથે કરવામાં આવે છે અને બંને વચ્ચે જો કોઈ બી તફાવત હોય તો તે વિચલન ગણાય. તો આ વિચલન કયા કારણે ઉદ્ભવ્યા, તે કોની ભૂલના કારણે ઉદ્ભવ્યા અને આ વિચલનને દૂર કરવા માટે કયા પગલાં લેવા, તે બધું પ્રમાણપત્ર પદ્ધતિ પરથી ખબર પડે છે. સો આમ જે પ્રમાણપત્ર પદ્ધતિનું મેઇન ઉદ્દેશ્ય છે કે પડતર પર અંકુશ રાખવું તે હાંસિલ કરી શકાય છે. 4થું છે બગાડમાં ઘટાડો. તો પ્રમાણપત્ર પદ્ધતિમાં અગાઉથી જ બધા પ્રમાણો નક્કી કરવામાં આવતા હોય છે અને આ સિવાય બી કયું કાર્ય કોણ કરશે તે બાબતની જાણકારી પણ બધાને હોય છે. પ્રમાણપત્ર પદ્ધતિ અંગેની તમામ માહિતી સંચાલકો હોય, કર્મચારીઓ હોય કે કામદારો હોય બધાને હોય છે. તો બધા પ્રમાણપત્ર અંગે સભાન રહે છે. તો તેના કારણે જે માલ સામાનનો અનનેસેસરી બગાડ થતો હતો તે અટકાવી શકાય છે. આ ઉપરાંત કર્મચારીઓમાં કયું કાર્ય કોણ કરશે તે પણ જાણી શકાય છે. તેથી કર્મચારી વચ્ચેનો જે કામનો ડિફરન્સ હતો, જે સમયનો બગાડ થતો હતો તે અટકાવી શકાય છે. સો આમ બગાડમાં કંઈક અંશે ઘટાડો પણ કરી શકાય છે. 5મા નંબરની વાત છે વેચાણ કિંમત નક્કી કરી શકાય. તો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ જ ઐતિહાસિક પડતર પદ્ધતિમાં તમારે વેચાણ કિંમત નક્કી કરવા માટે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડતી હતી. પરંતુ પ્રમાણપત્ર પદ્ધતિમાં શું છે કે તમે અગાઉથી જ પડતરના વિવિધ તત્વો વિશેના અંદાજો મૂકી શકો છો, તેના ધોરણો નક્કી કરી શકો છો અને વૈજ્ઞાનિક ધોરણે તમે તેની પડતર નક્કી કરી શકો છો, જે તમને અલ્ટિમેટલી વેચાણ કિંમત નક્કી કરવામાં સહાયરૂપ નીવડે છે. 6 છે ટેન્ડર તપાસ થઈ શકે છે. તો પ્રમાણપત્ર પદ્ધતિમાં વૈજ્ઞાનિક ધોરણોની મદદથી કંઈ પડતર સેટ કરવામાં આવે છે. તો તમે વર્તમાન પરિસ્થિતિ જાણીને તેમજ નજીકના ભવિષ્યની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકો છો કે નજીકના ભવિષ્યની પરિસ્થિતિમાં આ વસ્તુ કે સેવા હશે તો તેની માલ સામાનની પ્રાઇસ શું હશે, તે અંગે તમારે કેટલી મજૂરી ચૂકવવી પડતી હશે. સો આ બધી બાબતોનું અંદાજ કાઢીને તમે નજીકના ભવિષ્ય માટેની તેની પડતર નક્કી કરી શકો છો અને તેને આધારે તમે ટેન્ડર તૈયાર કરી શકો છો. 7 છે કે કારકુની કાર્યમાં ઘટાડો. તો ઐતિહાસિક પડતર પદ્ધતિની વાત કરીએ તો ઐતિહાસિક પડતર પદ્ધતિમાં અલગ અલગ બધા પત્રકો તૈયાર કરવામાં આવતા હતા. તો આ પત્રકો તૈયાર કરવાને કારણે કારકુની કાર્યબોજમાં વધારો થતો હતો. જ્યારે પ્રમાણપત્ર પદ્ધતિની વાત કરીએ તો પ્રમાણપત્ર પદ્ધતિમાં અગાઉથી ધોરણો નક્કી કરવામાં આવે છે. સો આ ધોરણો અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે તો તેથી બધા પડતર જે પત્રકો બનાવવામાં આવતા હતા તેની જરૂર પડતી નથી. તો તેના કારણે કારકુની કાર્યબોજમાં ઘટાડો થાય છે. 8 નંબરનો પોઈન્ટ છે જવાબદાર કેન્દ્ર નક્કી કરી શકાય છે. તો પ્રમાણપત્ર પદ્ધતિની વાત કરીએ તો આ પ્રમાણપત્ર પદ્ધતિ એના ધોરણો બનાવવાનું કામ કોનું છે તો તેના ધોરણો બનાવવાનું કામ સંચાલકોનું છે. પરંતુ આ પ્રમાણપત્ર પદ્ધતિને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે તો કામદારો જ ઇમ્પ્લિમેન્ટ કરશે. સો સપોઝ પ્રમાણપત્ર અને ખરેખર પડતર વચ્ચે તફાવત આવ્યો તો તે તફાવત કોના કારણે આવ્યો તે આપણે વૈકલ્પિક પડતર અભિગમથી જાણી શકાય છે. સો આમ આ ડેવિએશન, આ વિચલનોનો મેઇન રીઝન શું છે, તેના માટે કોણ જવાબદાર છે, એટલે આમ જવાબદાર કેન્દ્ર નક્કી કરી શકાય છે. 9મા નંબરનો પોઈન્ટ છે કર્મચારીઓ પર અંકુશ. તો બધા જ કર્મચારીને અગાઉથી ખબર હોય છે કે તેમને કયું કામ કરવાનું છે. તો તે અંગેની માહિતી તેમની પાસે અગાઉથી હોવાથી કર્મચારીઓ પર અંકુશ જાળવવા માટે પણ પ્રમાણપત્ર પદ્ધતિ ઉપયોગી છે. હવે આપણે વાત કરીશું પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદાની. તો જેવી રીતે તેના ફાયદા છે એવી રીતે તેની અમુક મર્યાદાઓ છે. તો આપણે 1 by 1 હવે તેની મર્યાદાઓ સમજીએ. તો પહેલી મર્યાદા કે પ્રમાણપત્ર પદ્ધતિ ગમે તેટલી સફળતાપૂર્વક મૂકવામાં આવી હોય આમ છતાં ખરેખર કામગીરી માટેના હિસાબો તો તૈયાર કરવા પડતા જ હોય છે. તેથી નાના એકમો માટે આ પદ્ધતિ ખર્ચાળ નીવડી શકે છે. તો પ્રમાણપત્ર પદ્ધતિમાં આપણે જોયું કે અગાઉથી ધોરણો નક્કી કરવામાં આવે છે, પરંતુ આ પ્રમાણપત્ર પદ્ધતિ ગમે તેટલી તમે સફળતાપૂર્વક મૂકવામાં આવી હોય
છતાં પણ તેની સરખામણી ખરેખર પડતર સાથે તમારે કરવી હોય તો ખરેખર કામગીરી માટેના હિસાબો તો તમારે તૈયાર કરવા જ પડશે. શું આમ પહેલાં પણ હિસાબો તૈયાર કરવામાં આવતા હતા? પ્રમાણ પડતર માટેના અને ખરેખર પડતર માટેના બંને વખત હિસાબો તૈયાર કરવા પડે છે. તેથી જે નાના એકમો છે તેમના માટે આ પદ્ધતિ ખર્ચાળ નીવડી શકે છે. બીજા નંબરનો પોઈન્ટ છે, જે ઉદ્યોગોમાં સ્થિરતાનું પ્રમાણ નહિવત હોય ત્યાં પ્રમાણ નક્કી કરવા મુશ્કેલ છે. તો જે ઉદ્યોગો પ્રમાણમાં સ્થિર હોય તેમના માટે પ્રમાણ પડતર મેઇન મહત્વની સાબિત થાય છે, કારણ કે ત્યાં સ્થિરતાનું પ્રમાણ છે. પરંતુ જે ઉદ્યોગમાં સ્થિરતાનું પ્રમાણ નહિવત હોય ત્યાં પ્રમાણ નક્કી કરવાનું કાર્ય કેવું છે? તો એકદમ મુશ્કેલ છે. જેમ કે વાત કરીએ તો કાચા માલના ભાવોમાં સતત ફેરફાર થતા હોય, મજૂરી દર પરિવર્તનશીલ હોય વગેરે કારણોસર પડતર અંગેના સ્થિર પ્રમાણો નક્કી કરવા મુશ્કેલ બને છે. તો જે ઉદ્યોગોમાં સ્થિરતાનું પ્રમાણ નહિવત હોય, જ્યાં કાચા માલના ભાવોમાં સતત ફેરફાર થતા હોય, મજૂરી દર પરિવર્તનશીલ હોય વગેરે જેવા કારણો હોય તો ત્યાં સ્થિર પ્રમાણ નક્કી કરવા મુશ્કેલ બની જાય છે. ત્રીજો નંબર, પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો નક્કી કરનારા આયોજન વિભાગ અને પ્રમાણોને આધારે ખરેખર કામગીરી કરનાર કામગીરી વિભાગ વચ્ચે સંકલન અને સહકાર હોવો જરૂરી છે. જો આ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન અને સહકાર ન હોય તો પ્રમાણ પડતર પદ્ધતિ નિષ્ફળ નીવડી શકે છે. તો પ્રમાણ પડતર પદ્ધતિમાં જે પ્રમાણ નક્કી કોણ કરે છે? તો આયોજન વિભાગ. અને પ્રમાણને ખરેખર કોણ ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો ખરેખર કામગીરી કરનાર જે કામદારો હોય છે એ લોકો કરે છે ઇમ્પ્લિમેન્ટ. તો આ બંને વિભાગ વચ્ચે સંકલન અને સહકાર હોવો જરૂરી છે. જો આ બંને વચ્ચે સંકલન અને સહકાર ન હોય તો પ્રમાણ પડતર પદ્ધતિ તમે ગમે તેવી સારી રીતે બનાવેલી હોય છતાં પણ તે નિષ્ફળ જવાની શક્યતા હોય છે. નંબર 4 પોઈન્ટ, પ્રમાણ પડતર પદ્ધતિની મુખ્ય ખામી એ છે કે ગમે તેટલી ચોકસાઈ અને ચીવટપૂર્વક પ્રમાણો નક્કી કરવામાં આવ્યા હોય, આમ છતાં ખરેખર કામગીરી થાય ત્યારે તેમાં તફાવત તો રહેવાનો જ છે. એટલે કે વિશ્વાસપાત્ર ધોરણોનો અભાવ જોવા મળે છે. હવે પ્રમાણ પડતર પદ્ધતિની મેઇન અને મહત્વની ખામી કઈ કહી શકાય? તો ગમે તેટલી ચોકસાઈ અને ચીવટપૂર્વક ધોરણો નક્કી કરવામાં આવ્યા હોય, પરંતુ એની સરખામણી જો ખરેખર કામગીરી સાથે કરવામાં આવે ત્યારે હંમેશા તફાવત તો રહેવાના જ છે. સો તફાવત રહેશે જ, જે આપણને પહેલાથી ખબર છે. એટલે કે જે વિશ્વાસપાત્ર ધોરણો હોય તેનો અભાવ જોવા મળે છે. પોઈન્ટ નંબર 5, કેટલીક વાર વાસ્તવિક પરિસ્થિતિ કરતાં વધુ પડતા ઊંચા ધોરણો નક્કી કરવામાં આવ્યા હોય તો કર્મચારીઓ આ ધોરણો સિદ્ધ કરી શકતા નથી. તેથી તેઓમાં હતાશા જન્મે છે. પરિણામે કર્મચારીઓ પ્રમાણ પડતર પદ્ધતિની વિપરીત અસર પેદા થાય છે. એટલે કેટલી વાર શું હોય છે કે વાસ્તવિક પરિસ્થિતિ કરતાં પ્રમાણ પડતરમાં ઊંચા પ્રમાણો નક્કી કરવામાં આવ્યા છે. સો આ ઊંચા પ્રમાણોને કારણે ખરેખર પડતર સાથે તેની સરખામણી કરવામાં આવે તો તે હાંસલ થઈ શકવાના નથી. તો તેના કારણે શું થાય છે? તો કર્મચારીઓમાં હતાશા જન્મે છે. સો આમ કર્મચારીઓના માઇન્ડસેટ ઉપર પ્રમાણ પડતર પદ્ધતિની વિપરીત અસર પેદા થાય છે. જો પ્રમાણો ઊંચા સેટ કરવામાં આવે તો કર્મચારી તેને હાંસલ કરી શકતા નથી, તેને સિદ્ધ કરી શકતા નથી. તો તેથી કર્મચારીઓમાં હતાશાની ભાવના જન્મે છે અને તેના કારણે તેમાં નેગેટિવ અસર ઉત્પન્ન થાય છે કર્મચારીઓ ઉપર. 6 નંબરનો પોઈન્ટ છે કે કેટલીક વાર પરિસ્થિતિ અને સંજોગોમાં ફેરફાર થાય તેના અનુસંધાનના પ્રમાણમાં ફેરફાર કરવા આવશ્યક છે. આમ પડતર પદ્ધતિની સફળતા જોખમાય છે. તો પરિસ્થિતિ અને સંજોગોમાં ફેરફાર થાય તો તેના અનુસંધાનમાં પ્રમાણોમાં પણ ફેરફાર કરવા પડે છે. સો પ્રમાણ એક વખત સેટ થઈ ગયા પણ એના પછી જો પરિસ્થિતિ અને સંજોગો ચેન્જ થાય તો તેના અનુસંધાનમાં પ્રમાણોમાં પણ ફેરફાર કરવા પડે છે. સો આ બધી વાત થઈ છે પ્રમાણ પડતર પદ્ધતિની મર્યાદાની. હવે આપણે વાત કરીશું વિચલન અને વિચલન વિશ્લેષણની, કે વિચલન કોને કહેવાય અને વિચલન વિશ્લેષણ કોને કહેવાય. તો પ્રમાણ પડતર પદ્ધતિમાં અગાઉથી ઉત્પાદનની પડતર માટેના પ્રમાણો નક્કી કરવામાં આવે છે અને તેને ઉત્પાદનની ખરેખર પડતર સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરતાં જે તફાવત મળે તેને વિચલનો કહેવામાં આવે છે. આ બાબતની ચર્ચા આપણે આગળ કરી જ કે પ્રમાણ પડતર પદ્ધતિમાં અગાઉથી ઉત્પાદન માટેના પ્રમાણો નક્કી કરવામાં આવે છે. આ નક્કી કરેલા પ્રમાણોની ખરેખર થયેલ કામગીરી, ખરેખર થયેલ પડતર સાથે સરખામણી કરવામાં આવે છે. સો આ બંને વચ્ચેની સરખામણી કરતાં જે બી તફાવત આવે છે તે તફાવતને વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા વિચલનો 2 પ્રકારના જોવા મળે છે. તો કયા કયા? તો પહેલું છે અનુકૂળ વિચલન એટલે કે ફેવરેબલ વેરાયન્સીસ, અને બીજું છે પ્રતિકૂળ વિચલન એટલે કે એડવર્સ વેરાયન્સીસ. સો હવે અનુકૂળ વિચલન કોને કહેવાય? તો જ્યારે પ્રમાણ પડતર પદ્ધતિની સરખામણી ખરેખર પડતર સાથે કરવામાં આવે અને ખરેખર પડતર પ્રમાણ પડતર કરતાં ઓછી હોય તો જે તફાવત હોય તો તેને અનુકૂળ વિચલન તરીકે ઓળખવામાં
આવે છે. એટલે કે પ્રમાણ પડતર પદ્ધતિ અને ખરેખર પડતર પદ્ધતિની સરખામણી કરવામાં આવી અને ખરેખર પડતર એ પ્રમાણ પડતર પદ્ધતિ કરતાં કેટલું છે તો ઓછી આવે છે. તો તમારી જે ખરેખર પડતર છે એ પ્રમાણ પડતર કરતાં ઓછી આવી તો એ શું કહેવાય છે? તો એ અનુકૂળ વિચલન કહેવાય છે. જ્યારે પ્રતિકૂળ વિચલન કોને કહેવાય? તો પ્રમાણ પડતર અને ખરેખર પડતરની સરખામણી કરવામાં આવે અને તમારી ખરેખર પડતર એ પ્રમાણ પડતર કરતાં વધુ આવે તો તેને પ્રતિકૂળ વિચલન કહેવામાં આવે છે. સો આ જે વિચલનો છે એ જુદા જુદા તત્વોને લગતા શોધી શકાય છે. તો પડતરના જે જુદા જુદા તત્વોને લગતા વિચલનોને મુખ્ય 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. પહેલું છે માલ સામાન ખર્ચને લગતા વિચલન, બીજું છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચને લગતા વિચલન, ત્રીજું છે ચલિત પરોક્ષ ખર્ચને લગતા વિચલન, ચોથું છે સ્થિર પરોક્ષ ખર્ચને લગતા વિચલન અને પાંચમું છે વેચાણને લગતા વિચલન. સો પડતરના જે જુદા જુદા તત્વો છે તેને લગતા વિચલનો મુખ્ય 5 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો કયા કયા 5 ભાગ? તો માલ સામાન ખર્ચને લગતા વિચલન, પ્રત્યક્ષ મજૂરી ખર્ચને લગતા વિચલન, ચલિત પરોક્ષ ખર્ચને લગતા વિચલન, સ્થિર પરોક્ષ ખર્ચને લગતા વિચલન અને વેચાણને લગતા વિચલનો. સો આમ પડતરના દરેક તત્વો માટે વિચલનો શોધીને તે વિચલન માટે કોણ જવાબદાર છે એ પ્રમાણ પડતર પદ્ધતિમાં નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મારો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નવા વિષય સાથે નવા એકમ સાથે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.